દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત સર્વેલન્સ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી. પટેરિયા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. જોગરાણાઓના ટેકનિકલ માર્ગદર્શનથી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગારને શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ઓડેદરાનાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગાર ગૌડા ઉર્ફે અજય ઉર્ફે રાજભાઈ ઉર્ફે મોન્ટો ઇન્દ્ર ઉર્ફે ઇન્દ્રજીત પ્રધાન ઉંમર વર્ષ 31 ઘર નંબર 68 સુખીનગર તેરા નામ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળ વતન ગામ ખોડાપલાના થાના પોલસરા તાલુકો પોલસરા જિલ્લો ગંજામ ઓરિસ્સા તેને ઝડપી પાડી દો આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે।